ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાના કોથમીર અને લસણના પુડલા બનાવવાના છે મિત્રો. તેનું બેટર આપણે સરસ મજાનું તૈયાર કરીને આપણે સરસ મજાના પુડલા તૈયાર કરી રહ્યા છીએ. બેટરની અંદર આપણે મોટા પ્રમાણ એટલે કે ઝાઝા પ્રમાણમાં કોથમીર ઉમેરેલી છે, તેમજ લસણ પણ ઉમેરેલું છે, ચણાનો બેસન છે, તેમજ તીખા છે, આદુ છે, સૂકા કાંદાની છીણ કરીને નાખેલી છે, તેમજ ગરમ મસાલા પણ ઉમેરેલા છે. સરસ મજાનું આપણું બેટર તૈયાર કરેલું છે મિત્રો. તો ચાલો સરસ મજાના આપણા લીલી કોથમીર અને લસણના પુડલા તૈયાર કરી લઈએ. તેમજ આપણે વાનેચા ફેમિલી વ્લોગની અંદર દેશી ચૂલે બનાવેલા પણ પુડલાની આપણે સરસ મજાની રેસીપી બનાવેલી છે મિત્રો. તમે જોઈ લીજો, ન જોઈ હોય તો. તેમજ બીજા પણ ઘણા વિડીયો આપણે સરસ પુડલાના આપણી ચેનલ ઉપર મૂકેલા છે મિત્રો. તો ચાલો સરસ મજાના આપણે આવા પુડલા બનાવી લઈએ. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા લીલી કોથમીર અને લસણના પુડલા તૈયાર થઈ ગયા છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા સરસ મજાના પુડલા તૈયાર છે. તો મિત્રો, તમે પણ આવા પુડલા બનાવીને દહીં સાથે જમજો, કારણ કે દહીંની તિખારી સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. અને તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તેમજ આપણી રેસીપી બીજી જોઈ લેજો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.